છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. ફરી એકવાર સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે ઢોકળા પીઝા. એટલે ઢોકળા અને પીઝા આ બંનેનું મિશ્રણ થવાનું છે. એટલે ઢોકળાનો દેશી સ્વાદ અને પીઝાનો વિદેશી અંદાજ આ બંને જ્યારે મળે ને ત્યારે જાણે લાગે સ્વાદનો રાજ થવાનું છે આજે આ વાનગીમાં. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આપણે આ વાનગીના સફરની પણ શરૂઆત કરીએ અને કાર્યક્રમને પણ માણીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે વાનગીના રસોડે નિધિબેન જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો નિધિબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. અને આજે તમે ફરી એકવાર આવ્યા છો વાનગીના રસોડે, કેવું લાગે છે? અને આજે તમે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છો એના વિશે પણ આપણા વ્યુઅર્સને કહો. ચોક્કસ. આજે રેસીપી છે એ એકદમ મારી અલગ જ ટ્વિસ્ટ કરીને બનાવી છે કે તમે ઢોકળાથી કંટાળી ગયા હોય કે પીઝાથી તમે કંટાળી ગયા હોય, જે આપણે રેગ્યુલર બેઝ ઉપર જે બનાવીએ છીએ એ આજે મેં બેયનું ભેગું ઇનોવેશન કરીને બનાવ્યું છે, ઢોકળા પીઝા. અરે વાહ! તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ આપણે. જોઈ લઈએ. ચલો, આપણે આ ઢોકળાનું ખીરું લીધું છે 500 ગ્રામ આપણે, અને આપણે આ જે 3 જાતના કેપ્સિકમ છે, ગ્રીન, રેડ અને યલો, અને બેબીકોર્ન લીધા છે એકદમ બોઇલ કરીને. સોસ છે, પીઝા સોસ છે, ચીઝ છે, વેજ માયો છે. આદુ મરચાં મેં ખાંડીને લીધા છે જેથી કરીને આપણે જે ઢોકળા બનાવશું એમાં તીખાશ આવે. ઓકે. કોથમરી છે, અને આ પીઝા માટે આપણે રેડ ચીલી ફ્લેક્સ છે, અને મિક્સ હર્બ્સ છે. અને આ જે આપણે ઢોકળા ખીરું માટે આપણે સોડા લીધેલું છે, અને મીઠું જરૂર મુજબ. કરીએ શરૂઆત? કરીએ, ચાલો. પેલા આમાં આપણે ઢોકળા આપણે પીઝા જે કરવાના છે એ આપણે આમાં મેં પાણી નાખીને આપણે એને થોડુંક ગરમ કરી લઈએ. હવે આપણે આ ઢોકળાનું જે ખીરું છે એની અંદર આપણે બધો મસાલો કરી લઈએ. આપણે જે આદુ મરચા છે એ લીધા છે, 2 મરચા લીધા છે, ને અડધો કટકો આદુ લીધું છે. હવે આપણે એને થોડું મિક્સ કરી લઈએ. તો હવે નિધિબેન, આજે ઢોકળા અને પીઝા આ બંનેનું કોમ્બિનેશન થવાનું છે, એટલે તમને ક્યારે વિચાર આવ્યો? ઢોકળા ખાતા ખાતા વિચાર આવ્યો કે પીઝા ખાતા ખાતા વિચાર? અચ્છા, કે મેં તું લાવ ને એકવાર ટ્રાય કરું કે કેવું બેનું કોમ્બિનેશન થાય છે. એકવાર ઢોકળા બી કર્યા હતા અને પીઝા બી કર્યા હતા. મેં તું લાવ એકવાર બે ચીજ આપણે પડી હતી મારી પાસે, તો મેં તું લાવ આ રીતે એકવાર ટ્વિસ્ટ કરીને ટ્રાય કરીએ એકવાર. વાહ! તો એકવાર મેં ટ્રાય કર્યું, તો મારો સન અને હસબન્ડે કીધું ખૂબ જ સરસ બન્યું છે, તું આ એકવાર શૂટ માટે બનાવ મને કે. એટલે તમે તો ગેરંટી હવે આપી દીધી છે આપણા વ્યુઅર્સને કે આ તો મસ્ત જ બનવાની છે, સરસ જ બનવાની છે. ઢોકળા વૈધા હોય કે પીઝાનું વૈધું હોય, આપણે કરી લેવાનું. વાહ! અને અલગ બી લાગે છોકરાઓને. થોડીક કોથમરી છે આપણે ઉમેરશું. એટલે 2 વાનગીમાંથી એક ત્રીજી જ નવી વાનગી ઊભી થઈ ગઈ. હા. મીઠું છે એ ઉમેરશું આપણે. આમાં આપણે જે ખીરુંનો મસાલો કરીએ ને ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવાની, સોડા છે ને એ આપણે છેલ્લે નાખવાના. ઓકે. અને આમાં થોડું ટેસ્ટ પ્રમાણે આપણે પીઝાનું ઇન્ગ્રેડિયન્ટ નાખશું થોડું. ઓકે. રેડ ચીલી ફ્લેક્સ, અને આપણે મિક્સ ઓરિગેનો. અને હવે આપણે થોડા સોડા ઉમેરશું. તમે જરૂર મુજબ લઈ શકો છો. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ઓકે. નિધિબેન, તમારા ઘરમાં બધા જ ફાસ્ટફૂડના રસીલા છે? બધા જ. અરે વાહ! વીકમાં 1-2 વાર તો આવી રીતે નવું ટ્રાય કરતી જ હોઉં છું, ટ્વિસ્ટ કરીને. વાહ!
હમણાં અમે લાસ્ટ વીકમાં સિઝલર બી કર્યું હતું, ચાઇનીઝ અને ઇન્ડિયન બે તરીકે. અરે વાહ. હવે આપણે જે આ વાટકી છે એ આપણે એને ગ્રીસ કરીને એમાં એને કરી લે. ઓકે. જેથી કરીને આખું ચોટે નહીં. બંને વાટકીમાં આપણે એ જ રીતે કરશું. તો નિધિબેન, જેવી રીતના આપણે આજે ઢોકળાનું કરીએ છીએ, હા. પણ કદાચ આપણા ઘરે ઈડલી બધી હોય તો ઈડલીમાંથી પણ થઈ શકે. હા, ઇડલીમાં બી થઈ શકે. Okay. એને વચ્ચેથી આખું કટ કરી દેવાનું. અચ્છા. હા. હવે આપણે જે આ ખીરું તૈયાર કર્યું છે એ આપણે એને કરી દઈએ આમાં. આટલું આપણે રાખવાનું. થોડું લાલ મરચું છે એ આપણે ઉપરથી કરશું. બીજામાં બી આપણે ઓકે સેમ કરો. હાંડવાનું જેમ ખીરું હોય ને એમાંથી બી વેરિએશન થાય. અચ્છા. હા, હાંડવા બાઇટ્સ થાય, હાંડવા પીઝા થાય, એમાં બી થાય. અને તમે હાંડવાની ઇડલી બી કરી શકો વઘારીને. બધો એ જ સેમ ઇટ ઇઝ જે બધો મસાલો તમે કરો એ રીતે. એટલે જો ઘરમાં હવે તમે એક થાળી ઉતારીને ઢોકળાની આવી અને આમાં પાછું આવું વેરિએશન આપી દીધું ને, તો ક્યાં પતી જાય ફટાફટ ખબર ના પડે. હા, સાચી વાત છે. હવે આપણે આને 15 થી 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાના, થાય ને ત્યાં સુધી. તો નિધિબેન, અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમી પડતી હોય અને એમાં રસ તો પહેલો યાદ આવે આપણને, કેરીનો રસ, અને એની સાથે ફ્રૂટ સલાડ. યસ, ફ્રૂટ સલાડ પણ યાદ આવે ને. જ્યારે આપણે ઢોકળા બનાવીએ એની સાથે રસ તો મજા જ આવે. પણ જો આવી રીતના આવું કોમ્બિનેશન ઢોકળા પ્લસ પીઝા, એટલે વધારે મજા આવે. ચોક્કસ, વધારે બહુ જ મજા આવી જાય. ઢોકળા પીઝા આમ નામ જોઈને જ આમ મોઢામાં પાણી આવી જાય. બિલકુલ, એકદમ. પીઝામાં બી પીઝા બોમ્બ તરીકેથી બધા બનાવે છે, સ્ટફ કરીને. આપણે ઓપન બનાવશું ઢોકળા, આમાં બી સ્ટફ પીઝા થાય છે, ઢોકળા સ્ટફ પીઝા. વચ્ચેથી કટ કરીને ઉપરથી આખું બેક કરી દેવાનું એ રીતે. તો નિધિબેન, ઓલમોસ્ટ આપણા ઢોકળા રેડી થવા આવ્યા છે. ઓકે, તો જોઈ લઈએ આપણે. ચલો, આપણે ચાકુથી મદદ લઈને ચેક કરી લઈ ચડી ગયા છે એને. એકદમ ચડી ગયા છે. હવે આપણે આને ઠરવા મૂકી દે અને પછી આપણે એનું પીઝાનું આપણે કરી લઈએ આપણે ફિલિંગ. તો નિધિબેન, આપણે ઠરે ત્યાં સુધી એક નાનકડો બ્રેક પણ લઈ લઈએ. તો દર્શક મિત્રો, હવે આગળની પ્રોસેસ શું છે એ રીત જોવા માટે તો તમારે આખો શો જોવો પડશે. પીઝાનું પણ સ્ટફિંગ કેવી રીતના થાય છે, તો ચાલો મળીએ આપણે નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે આપણે ઢોકળાને જે ઠારવા મૂક્યા હતા હવે ઠરી ગયા છે અને હવે જે નેક્સ્ટ આગળની જે પ્રોસેસ છે પીઝા કેવી રીતના હવે બનાવીશું, ચાલો આપણે નિધિબેન પાસેથી શીખીએ. નિધિબેન, હવે આગળની રીત શું છે એ પણ જણાવો. ચોક્કસ. આપણે આ ઠરી ગયા છે ઢોકળા વાટલીમાં. હવે આપણે એને ડિમોલ્ડ કરીએ. ઓકે. આ રીતે આપણે એને ડિમોલ્ડ કરી લઈએ. હવે આપણે એને વચ્ચેથી કટ કરી સ્લાઇસ કરી લઈએ. આ રીતે. આમાં બી આપણે એ જ રીતે.
નિધિબેન, આપણને ભલે બનાવવામાં લાંબી લાગે આમ પ્રોસેસ, પણ ખાતા વાર ના લાગે. ખાતા વાર ન લાગે, રાઈટ. નાનો જે આપણે મસાલો છે ને એ બધા આપણે ડાયરેક્ટ બી બનાવતા હોય છે અને સાતળીને બી બનાવતા હોય છે. આજે આપણે જે રીત બનાવશું સ્ટફિંગ એનું સાતળીને બનાવશું બધો. તો હવે આપણે એને સાતળી લઈએ પીઝાનું બધું સ્ટફિંગ. થોડુંક આપણે એમાં તેલ ઉમેરશું, લગભગ 2 ચમચી. ઓકે. થોડુંક ગરમ થાય ત્યાં સુધી પછી આપણે એનું સ્ટફિંગ કરીએ. ઓકે. પીઝામાં બી આપણે ઘણું વેરિએશન કરતા હોય છે. રોટલી પીઝા કરીએ, ભાખરી પીઝા કરીએ, એમાં બી ચીલી કરી શકીએ છીએ. ભાખરીનો લોટ વધ્યો હોય તો આપણે ભાખરી બનાવીને વચ્ચે કટિંગ એને સરસ આપણે ગોળ શેપથી કે ગમે તે તમે યુઝ કરી શકો કટરથી. એ રીતે પછી આપણે આ પીઝાનું આપણે બનાવીએ છીએ એ રીતે ફટાફટ સરસ કરી લેવાય. સરસ લાગે એકદમ ને હેલ્ધી બી લાગે. જે લોકો મેંદો ન ખાતા હોય, બિલકુલ, રોટલી ભાખરી બી બને અને ભાખરી, અને એ બારે બધા જ વેજીટેબલ્સ બી એની અંદર આપણે લઈ લઈએ. કોર્ન તો બધાના ફેવરેટ જ હોય. અને આ જે કેપ્સિકમ છે અમુક બધા ના ખાતા હોય, યલો છે કે રેડ છે, એ આ પ્રમાણે ખાઈ લે છોકરાઓ. બિલકુલ. અને ચીઝ તો હોય જ. એ જ આપણો તો કહેવાય ને સ્પેશિયલ ને મેઇન ઇન્ગ્રેડિયન્ટ. હા. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને પહેલા કેપ્સિકમ નાખી દઈએ. ઓકે. ત્રણેય એક એક નાનું કેપ્સિકમ લીધું છે, રેડ, યલો અને ગ્રીન. હવે આપણે જે આ મિક્સ ઓરેગેનો પીઝા સિઝનિંગ બી કહેવાય અને મિક્સ ઓરેગેનો બી કહેવાય, એ થોડુંક આપણે આમાં નાખી દઈએ. રેડ ચીલી ફ્લેક્સ, હવે આપણે એને થોડુંક મિક્સ કરીએ. મારે ઘરે પીઝા જ્યારે બને ત્યારે અલગ અલગ રીતે જ આવી રીતે ટ્વિસ્ટ કરીને બનાવતી હોઉં છું. રોટલી પીઝા, ભાખરી પીઝા. એટલે આપણે ડેલી તો શાકભાજી તો ખાતા જ હોઈએ, અમુક વાર પાઉંભાજી હોય, ખીચડી કઢી હોય, એ બધાથી તો આપણે અમુક વાર કંટાળીએ. પણ એવું થાય કે શનિ અને રવિ આ બંને દિવસ તો અલગ જ જોઈએ કંઈક. ગુરુવાર સુધી, શુક્રવાર સુધી આવે એટલે મારે વિચારીને રાખવું જ પડે કે હવે શું બનાવવું. તો આજે તો તમે પીઝાની પણ વાનગી કહી શકાય ને ઢોકળાની પણ વાનગી કહી શકાય, પણ આ સિવાય પણ તમે ફાસ્ટફૂડના રસીલા તમે હમણાં જ કહ્યું કે અમારા ઘરમાં બધા જ છે, તો એમના માટે બીજી કઈ કઈ વાનગી આમ સ્પેશિયલ બનતી હોય? બર્ગર બનાવું, એમાં બી ઇટાલિયન બી આવે, ઇન્ડિયન બી આવે, ચાઇનીઝ આવે. અરે વાહ. એ રીતે. હવે આપણે થોડા સોસ છે એ ઉમેરી લઈએ. ઓકે. આ પીઝા સોસ છે એ આપણે નાખીશું. 3 થી 4 ચમચી આપણે લીધું છે. ટોમેટો કેચઅપ સોસ છે એ આપણે લેવાનું. અને આ વેજ માયો છે, આમાં જૈન બી આવે છે ને રેગ્યુલર બી આવે છે, પીઝા માટે જ યુઝ થાય છે ખાસ. એ આપણે લીધું છે. રેગ્યુલર લીધું છે? નહીં, આપણે જૈન લીધું છે. હા, ઓકે. 2 ચમચી નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો નિધિબેન, હવે ઘણી વાર એવું થયું હશે તમારે કે ક્યાંક ફરવા ગયા હો અને પછી એવું થાય કે હવે બહારથી જ જમી લઈએ, ઘરે નથી કશું બનાવું, પણ તમે ઘરે જ બનાવીને કંઈક અલગ બનાવો. ઘરે જ બનાવો, બહારનું બને તો એવોઇડ કર્યો છે. ઓકે. હવે 1 મિનિટ સુધી આપણે એને રહેવા દઈએ.
તો આપણે ટામેટું, મકાઈ, કેપ્સિકમ એ બધું તો લીધું, પણ આ સિવાય કઈ એડ કરવું હોય તો પણ કરી શકીએ આપણે. ફણસી યુઝ કરી શકે, બ્રોકોલી યુઝ કરી શકે, જે બધાને ઓલિવ્સ આવે છે એ બી આપણે. ઓકે, હા, જેને ભાવે એ પ્રમાણે બધા વેજીટેબલ્સ લઈ. યસ. અને ઢોકળા બનાવી દઈએ ને પછી હવે તમે પીઝાની વાત કરીને તો આપણે જે સ્ટફિંગ અત્યારે રેડી કરીશું ને એની જ મને તો કમાલ લાગી રહી છે. હા, એ એકચ્યુઅલી આપણે જ્યારે આ પીઝાનું સ્ટફિંગ બનાવે ને હું હંમેશા આ જ રીતે બનાવું. ઓકે. અને ઓલો આપણે જે ડાયરેક્ટ બનાવે ને એમાં અલગ જ ટેસ્ટ આવે સાવ. યસ. આ તમે કરો ને આ રીતે ખૂબ સરસ લાગે. વાહ. હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે આમાં એને એપ્લાય કરી નાખીએ. ઓકે. હવે સ્ટફિંગ બી રેડી છે. હવે ઢોકળા બી રેડી છે. ઓકે. ઢોકળા, પીઝા એ હું તમને આપણે એપ્લાય કરીએ. પહેલા આપણે જે પીઝા સોસ છે એ એપ્લાય કરશું. એ જ રીતે આપણે બધા ચારેમાં કરી લઈએ. ને જનરલી શું છે આપણે જે ઘરમાં ઢોકળાનો લોટ તો હોય જ. એટલે ક્યારે બી ઈચ્છા થાય કે ચાલ આ વખતે બધાને જે આવ્યા છે ગેસ્ટ આપણે એને કંઈક નવું ખવડાવીએ. ઢોકળા પીઝા આપણે થઈ જાય. અને આવું કોમ્બિનેશન તો ખરેખર ક્યારેય કોઈ નહીં જ ખાધું હોય. નહીં જ કર્યું હોય, શ્યોર. એકદમ નવું જ લાગે આ વેરિએશન આપણું. એટલે જો હવે દર્શક મિત્રો એકવાર એમણે બનાવ્યું ને ઘરમાં મહેમાન માટે તો અચૂકપણે પછી છેલ્લે પૂછવા તો રહે જ કે આ કેમનું બનાવ્યું તું, આની રીત શું છે અમને કહેતા જ. હા, રેસીપી તો પૂછે પહેલા કે કેવી રીતે છે, કેવી રીતે બનાવ્યું તે. અને આપણી ગુજરાતી રસોઈ નિધિબેન એટલે સ્વાદનો જ ખજાનો. સ્વાદનો ખજાનો, રાઈટ, એકદમ. ટોમેટો કેચઅપ છે આપણે એપ્લાય કરશું. ઓકે. અને આમાં બીજી એક શાંતિ એ છે કે આપણે પ્રમાણનું પણ બહુ ધ્યાન રાખવું પડતું નથી. હા, એકદમ સાચી વાત કીધી તમે. જેટલું આપણે જોતું હોય 500 ગ્રામ છે કે કિલો છે થઈ રહે આપણે ફેમિલીનો. હવે જે આપણે મેજ વાયો છે એ આપણે એપ્લાય કરશું. આમાં આપણે તમે ચીઝની સ્લાઇસ બી મૂકી શકો, મોઝરેલા ચીઝ આવે છે એ બી તમે કરી શકો. ઓકે. અને માઇક્રોવેવમાં બેક બી કરી શકો તમે. આ સાથે જો ઘરમાં બ્રેડ પણ વધી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બ્રેડ પીઝા, બ્રેડ એમાં બી થઈ શકે. યસ. હવે જે આપણે સ્ટફિંગ છે એ એપ્લાય કરશું. જે પીઝા લવર્સ હશે ને નિધિબેન એમને તો ખરેખર જલસો પડવાનો છે. ચોક્કસ. મારા ઘરમાં છે જ ને. અચ્છા. હા, મારો દીકરો જ છે. અરે વાહ. અને મારા હસબન્ડની જે એક ફેવરેટ આઈટમ છે ને એ સેકન્ડ રેસીપીમાં તમને હું કહીશ. વાહ. હવે આપણે એને થોડુંક સ્પ્રિંકલ કરીએ આનાથી. રેડ ચીલી ફ્લેક્સ. ને મિક્સ અપ. અને છેલ્લે આપણે ચીઝ. જેના વગર ઢોકળા અને પીઝાનું કોમ્બિનેશન અધૂરું છે. અધૂરું છે, એકદમ સાચી વાત તમે કહી. નિધિબેન આ વાનગી જોતા જ આપણને એટલી સુંદર લાગી રહી છે, એકદમ અટ્રેક્ટિવ લાગી રહી છે. એટલે જો કોઈ બાળક તમારી આજુબાજુ ઊભું હોય તમે આ બનાવતા હો તો આ ખરેખર બહાર સુધી ડીશ પહોંચે નહીં. રાઈટ. મેં હમણાં બનાવ્યું ને 2 દિવસ પહેલા જ. જલ્દી કરો, જલ્દી કરો. ક્યારે બનશે કે. યસ. કારણ કે આપણે નવી એકદમ કરીએ છીએ એટલે છોકરાઓને ક્રેઝ તો હોય જ. યસ. અને જ્યારે તમે એમને નામ કહો ને ત્યારથી જ એમની ઉત્સુકતા વધી જાય કે એવું તો શું હશે આ વાનગીમાં. હા.
આપણે એને પ્રેઝન્ટેશન કરી ઓકે. દઈએ. ઢોકળા પીઝા. વાહ. પાછું થોડુંક આપણે એને જે ઓલું છે રેડ ચીલી ફ્લેક્સ એનાથી આપણે સ્પ્રિંકલ કરી દઈએ. તો કૃતિ, ઢોકળા પીઝા તૈયાર છે. વાહ. અને તમે ટેસ્ટ કરીને કહેજો કેવું બન્યું છે. પાક્કું. નિધિબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, છે ને એકદમ યુનિક કોમ્બિનેશન ઢોકળા અને પીઝા બંનેનું. તમે પણ જો ઢોકળા લવર્સ છો, પીઝા લવર્સ છો, તો આ તો તમારા માટે જ વાનગી બની છે. અચૂકપણે તમે પણ ટ્રાય કરજો ને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા ઢોકળા પીઝા. દર્શક મિત્રો, શું તમને પણ અવનવી ચટપટી ટેસ્ટી વાનગી બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઉત્સુક છો તો તમે પણ બની શકો છો. માત્ર કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ નેક્સ્ટ એપિસોડ. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, Prime નો સ્વાદ. ગુડ બાય. Homeware and Mother's Recipe, Prime નો સ્વાદ. ગુડ બાય. Homeware and Mother's Recipe.